દ્રશ્યોમાં જોવા મળી રહેલો આ ચોર કરોડોની સંપત્તિનો માલિક છે। અમદાવાદમાં 1 કરોડના 2 મકાન છે, પણ તે છેલ્લા 6-7 વર્ષથી તે દરરોજ સવારે ઉઠી ચોરી કરવા નીકળી પડતો। એમાં પણ એનો નિયમ કહો કે શોખ એક જ હતો કે માત્ર એક્ટિવાની ચોરી કરવી। ચોરી કરી તેણે અમદાવાદના પીરાણા નજીક એક જગ્યામાં એક્ટિવાનો ઢગલો કર્યો, જેમાંથી કેટલાક એક્ટિવામાંથી બેટરી સહિતનો કેટલોક સામાન કાઢી વેચી દીધો અને પોતાના મોજશોખ પૂરા કર્યા। શાહીબાગમાં રહેતા હિતેશ જૈન નામના આરોપીની ધરપકડ કરી પોલીસે 80 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસના જણાવ્યા પ્રમાણે અમદાવાદનું એક પણ પોલીસ સ્ટેશન એવું નથી કે જ્યાં તેના વિરુદ્ધ ગુનો દાખલ ન થયો હોય। અગાઉ તે પાટણ પોલીસના હાથે પકડાયો હતો, પરંતુ સપ્ટેમ્બરમાં છૂટ્યો અને ત્યારબાદ માત્ર 3-3.5 મહિનામાં જ 80 જેટલી એક્ટિવા ચોરી લીધી। આ આરોપીની સ્પેશિયાલિટી એ છે કે તે ફક્ત અને ફક્ત એક્ટિવા જ ચોરે છે। તે એક્ટિવા 2 વ્હીલર સિવાય બીજું કોઈ વ્હીકલ ચોરતો નથી। પાટણ જિલ્લામાં પણ આરોપી પકડાયો છે અને અમદાવાદ શહેરના લગભગ તમામ પોલીસ સ્ટેશનોમાં આરોપી જે છે એ પકડાયો છે અને એના વિરુદ્ધમાં ગુનાઓ પણ અત્યારે પણ દાખલ થયેલા છે। આવા ટોટલ 41થી વધુ ગુનાઓની અંદર ગુના દાખલ છે, એમાંનો મુદ્દામાલ પણ આપણી પાસે અત્યારે અવેલેબલ છે। આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા એ અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરવાની ટેવવાળો છે। આરોપી જે છે એ કરોડપતિ આરોપી છે। આરોપી પાસે અમદાવાદ શહેરની અંદર 2 ફ્લેટ આવેલા છે। તે પૈકી એક ફ્લેટ જે છે એની કિંમત 1 કરોડ 20 લાખ રૂપિયા જેટલી સમથિંગ થવા પામે છે અને બીજો જે ફ્લેટ છે એની પણ આશરે 80 લાખ રૂપિયાની કિંમત એને અમને જણાવેલ છે। તો તે પૈકી એક ફ્લેટ જે છે એ પોતે એને ભાડે આપેલો છે અને એમાંથી જે ભાડું આવે છે તેમજ તેના મધર સાથે, એના ફાધર જે છે હયાત નથી, તેના મધર સાથે એ રહે છે અને એના ફેમિલી ડિસ્પ્યુટ છે એની અંગત બાબત છે, જેના કારણે તેના મધર સાથે રહી અને આવી રીતે ચોરીઓ કરવાના રવાડે ચડી ગયેલ છે। જે અમારી પાસે ઓફિશિયલી જે ડેટા અત્યારે અવેલેબલ છે ઈગુજકોપમાં ચેક કરાવતા, તો 2015ના વર્ષથી આ આરોપી જે છે ફક્ત એક્ટિવા ચોરીમાં અત્યાર સુધી ઇવન 9મા મહિનામાં જ 2023ના તે પાટણ જિલ્લાની જેલ ખાતેથી બહાર આવેલો છે અને બહાર આવ્યા પછીથી 9મા મહિનાની 20 તારીખથી ચાલુ કરી અને અત્યારે આજે જાન્યુઆરી 2024ના શરૂઆતના સુધીમાં જ એને આટલી બધી એક્ટિવા જે છે આશરે 70થી 100 જેટલી એક્ટિવાઓ ચોરી અને અલગ અલગ જગ્યાએ મૂકી રાખી અને ચોરી કરેલાનો અંદાજ છે। એ ખાસ કરીને જે જાહેર જગ્યાઓ છે, બગીચાઓ છે, બસ સ્ટેન્ડ્સ છે, રેલવે સ્ટેશન્સ છે, તો એવા જે લોકોને જે જાહેર અથવા તો કોઈ મોલ્સ હોય તો ત્યાં એ જગ્યા પર એ ડુપ્લિકેટ ચાવીથી એ એક્ટિવા જે જૂના જેવું લાગતું હોય અને અથવા તો એની જે કીઝ જે હોય એ ઘસાઈ ગઈ હોય અંદરના, તો જેને લગાવવાથી એક્ટિવા એ ચાલુ થઈ જાય અને એને અગાઉ પણ આપણે જણાવ્યા મુજબ ટોટલ ઓલ ઓવર 100 ઉપરના ગુનો વાંચેલા હોય એની માસ્ટરી છે। તો એ રીતે આ સવારના મોર્નિંગ સમયમાં અને સાંજના સમયમાં મેક્સિમમ આ જે ચોરીઓ છે એ ચોરીઓ કરતો હતો। આપણે જે પકડ્યા છે અને જે અત્યાર સુધીના ગુનાઓ ખુલેલા છે તેમાં પણ અમદાવાદના લગભગ બધા જ આખો અમદાવાદ શહેર કવર થઈ જાય એ રીતનું છે। એ સવારમાં નીકળે, એની કોઈ પર્ટિક્યુલરલી એવું નથી કે ભાઈ એક જ જગ્યા પર અથવા એક જ પ્લેસ હોય કે જ્યાં એ ચોરી કરતો હતો। ઓલ ઓવર અમદાવાદમાં એ ગમે ત્યાં સવારે નીકળવાનું, સાંજે નીકળે અને જે જગ્યા પર એને આવી રીતે લાગે કે ભાઈ ભીડભાડ વાળું વાતાવરણ હોય અથવા તો બાગ બગીચા છે કે જ્યાંથી એને ચોરી કરવા માટે સહેલાઈથી એક્ટિવા ઉપલબ્ધ થાય ત્યાંથી ચોરી કરતો હતો। કે એ કોઈ કામ ધંધો નથી કરતો, તે બેકાર જ છે। માટે એ કરોડપતિ હોવા છતાં પણ પોતે, અને હજુ એની ઉંમર પણ 46 છે એટલે યંગ પણ છે, પણ કોઈ કામ ધંધો નહીં કરી અને બીજા ખોટા રવાડે ચડી અને આ રીતે ચોરીઓ કરતો હોવાનો વિગત પ્રાપ્ત છે।